ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજે મારે જીવંતિકા માનું વ્રત છે. શ્રાવણ મહિનાના કોઈ પણ શુક્રવારે કરી શકાય, તો મેં આજે વ્રત કર્યું છે. અને મેં પહેરી લીધા છે રેડ કલરના કપડાં. અને એમાં બધાય ઘરેણા બધાય સોનાના બધાય કાઢી નાખવાના હોય છે. તો મેં ઘરેણા બધાય કાઢી નાખ્યા છે. અને આપણે રેડી થઈ ગયા છીએ. તો ચાલો હવે પૂજા કરી લઈએ. તો મેં જીવંતિકા માની પૂજા કરી લીધી છે. જીવંતિકા માને ચાંદલો કરીને ફૂલ ચડાવી અને મેં વાર્તા પણ વાંચી લીધી છે. અને જીવંતિકા માનો દીવો કર્યો છે અને આરતી પણ કરી લીધી છે. તો હવે અત્યારે બનાવવાનો છે મારે માતાજી માટે પ્રસાદ બનાવીશ. તો ચાલો આપણે પ્રસાદ બનાવવાની તૈયારી કરીએ. તો અત્યારે બપોર થઈ ગયા છે ને આપણે માતાજીનો પ્રસાદ બનાવીશું. એના માટે મેં ઘી મૂકી દીધું છે. અને અહીંયા આપણે મેં ઘઉંનો એવો કરકરો લોટ લઈ લીધો છે. સાથે છે કાજુ બદામ. અને હું પ્રસાદને બનાવીશ સાકરમાં. તો મેં લઈ લીધી છે સાકર. તમારે ખાંડમાં બનાવવું હોય તો ખાંડમાં પણ બનાવી શકાય. અને એમાં નાખીશું આપણે કાજુ બદામ ને થોડી ખાંડીને એલચી પણ નાખી દઈશું. તો ચાલો આપણે પ્રસાદ બનાવી લઈએ. પ્રસાદ થઈ ગયો છે રેડી. અને હવે આપણે માતાજીની આરતી કરી લેશું અને માતાજીને ભોગ ધરીશું. તો માતાજીને પ્રસાદ મેં ધરી દીધો છે. અને હવે આપણે માતાજીની કરી લેશું આરતી. આરતી માટે મેં પ્રગટાવ્યા છે 5 દીવા. કેમ કે માતાજીને આરતી 5 દીવાથી કરવાની હોય છે. તો આપણે પ્રગટાવી લીધા છે 5 દીવા અને માતાજીની કરી લઈ આરતી. જય મા જીવંતિકામાં. જીવંતિકામાંના વ્રતમાં તમે લોકો જે રહેતા હશો એને તો ખ્યાલ જ હશે. કેમ કે આમાં એક ટાણું કરવાનું હોય છે. અને આપણે જે પ્રસાદ બનાવ્યો હોય એ જ આપણે એક ટાઈમ ખાવાનું હોય છે. એ પ્રસાદ આપણે આરોગવાનો હોય છે. તો આમાં એક ટાણું કરવાનું હોય છે. અને આપણે પહેલા વર્ષે જે પ્રસાદ ખાધો હોય એ જ આપણે દર વર્ષે એ જ પ્રસાદ બનાવી ખાવાનો હોય છે. તો આવી રીતે આ વ્રત કરવાનું હોય છે. નાનું 5, 7, 11 વર્ષે એનું ઉજવણું કરવાનું હોય છે. તો મેં કરી લીધું છે એક ટાણું. અને મારા નણંદ પણ આવી ગયા હતા રાખડી બાંધવા માટે. તો એની પણ મેં એક ક્લિપ લઈ લીધી છે. એ તમે એન્જોય કરો. અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું પાછા એક નવા બ્લોગમાં. આજે આવ્યા છે મારા નણંદ ને મારા નણદોઈ ભાઈ આવ્યા છે. કેમ છો ભાઈ? મજા મજા. બેન કેમ છો? સારું? તબિયત સારી ને? મસ્ત. ધોરાજીથી આવ્યા છે આજે. કેમ છો? બસ મજા. એને હું પૂછું? એ તો અહીંયા જ છે. રાખડી બાંધવા આવ્યા છે બેન અમારા. તો થાળી કરી દીધી છે રેડી. એમાં કંકુ, ચોખા અને ઘીનો દીવો પણ પ્રગટાવ્યો છે. તો પહેલાં એમને કંકુનો ચાંદલો કરી, ચોખા લગાવ્યા. અને પછી મને કરી દીધો કંકુનો ચાંદલો અને ચોખા પણ જોડ્યા. અને પછી એમને ચોખાથી 2 જણાને વધાવી લીધા. ચોખાથી વધાવીને પછી અમને અમારી આરતી ઉતારી. અને અમને આશીર્વાદ પણ ખૂબ સારા એવા આશીર્વાદ આપ્યા. પછી અમે પણ બેનના આશીર્વાદ લઈ લીધા. કેમ કે મોટા છે ને અમે નાના છીએ. તો અમે પણ એમને પગે લાગી અને એમના આશીર્વાદ લઈ લીધા. અને પછી એમને બાંધી દીધી રાખડી. રાખડી તમે જોઈ શકો છો. અને એટલો બધો ભાઈ દરેક બેનના અહીંયામાં હરખનો પાર ન હોય કે ભાઈને રાખડી બાંધવા ટાઈમે. અને એમને પણ ભાઈને બેન પ્રત્યે અને બેનને ભાઈ પ્રત્યે એકબીજાને એટલો બધો હરખ હોય છે. કેમ કે આ તો એક કાચો સૂતરનો તાતણો છે. પણ ભાઈ પણ એની હંમેશા બેનની રક્ષા કરવા માટે તૈયાર રહે છે. તો આ પર્વનું નામ પડ્યું છે રક્ષાબંધન.
ભાઈ હંમેશા બેનની રક્ષા કરવા માટે તૈયાર રહે છે. તો બેન પણ રાખડી બાંધીને એવા સરસ આશીર્વાદ આપે છે કે ભગવાન તારી રક્ષા કરે ભાઈ, અને 100 વર્ષના થાજો અને ભગવાન તમને સાજા નરવા રાખે એવા એને દિલથી આશીર્વાદ આપે છે અમને. અને બસ એકબીજાના મોં મીઠા કરાવ્યા અને પછી આવી ગયો મારો વારો. તો હવે તો ભાઈની સાથે ભાભીની પણ રાખડી આવી ગઈ છે. તમે કોણ કોણ બાંધો છો ભાભીને રાખડી મને જરાક કમેન્ટ કરજો. પહેલાં તો ખાલી ભાઈને જ બાંધતા હતા, હવે ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધે છે. અને મને તો આ રાખડી બહુ જ ગમે છે, કેમ કે એ આમ પેલી લટકતી હોય ને, લુંબા રાખડી કહે એને, તો મને તો ભાઈ આ રાખડી બહુ જ ગમે છે. તમે મારી સ્માઇલ જોઈ શકો છો કે મને તો છે ને આ રાખડી બહુ જ પસંદ છે. કોને કોને આ રાખડી ગમે છે મને જરાક કમેન્ટ કરજો. અને કોણ કોણ બાંધો છો અત્યારે? તો ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવામાં આવે છે. તો સમય બદલાય છે, સમયની સાથે બધાય હવે ભાઈ ભાભીની રાખડી પણ જોડીમાં બધી મળવા માંડી છે. પહેલાં અલગ અલગ મળતી હતી અને હવે તો સેટ મળે છે ભાઈ અને ભાભીની રાખડીના. તો કોણ કોણ ભાઈ બાંધે છે ને કોણ નથી બાંધતા મને જરાક કમેન્ટ કરજો. પછી અમે આપી દીધા બેનને પૈસા, આપી દીધા રોકડા. તો અમે આપી દીધા બેનને રોકડા પૈસા, કેમ કે તમારે જે વસ્તુ લેવી હોય તો એનાથી તમે લઈ લેજો. અને અમે પછી લઈ લીધા બેનના આશીર્વાદ. અત્યારે બપોર થઈ ગયા છે ને મેં મેથીના ગોટા બનાવી દીધા છે અને સાથે લાવ્યા છે ફાફડી, થાબડી લાવ્યા છે અને લાવ્યા છીએ ખમણ. અને શાકમાં તો મેં આજે મસ્ત મજાનું એવું મિક્સ શાક ઊંધિયા જેવું બનાવી દીધું છે. ભજીયા સાથે ચટણી પણ બનાવી છે. અને આમાં મેં બનાવી દીધા છે રાઈસ અને સાથે તડકાવાળી દાળ. સરસ મજાની એવી મસ્ત એવી દાળ બનાવી દીધી છે, સાથે પાપડ તળ્યા છે અને રોટલી પણ બનાવી દીધી છે. અને હવે અમને લાગી ગઈ છે બહુ જ ભૂખ, તો ચાલો બધાય બપોરા કરવા.